નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો વિદ્યા શાખામાં જોડાવા માગો છો તેના માટે એક સારા સમાચાર કહી શકાય મિત્રો. તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો, જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે. જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી, શિક્ષણ સહાયક, કન્યા કોઈ પણ જે સ્કૂલમાં ભરતી આવે શિક્ષકોની તો પણ તમને જાણ કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય બગાડતા આજે વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો જે ટેટ 1 પાસ થયેલા હોય તેમના માટે વિદ્યા સહાયકમાં જોડાવા માગતા હોય તો તેમના માટે એક લેટેસ્ટ સારા સમાચાર લઈને આવી રહ્યો છો. તો મિત્રો શું છે તમે જોઈ શકો છો કે મિત્રો આદ કબીર મુમુક્ષ સેવક સંઘ સંતરામપુર જિલ્લો મહીસાગર સંચાલિત સદગુરુ કબીર આશ્રમશાળા વાજિયા સખુટ સંતરામપુર જિલ્લો મહીસાગર ખાતે વિદ્યા સહાયકની ભરતી માટે મદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ મહીસાગર અનુસંધાને મિત્રો જોઈ શકો છો કે પ્રમાણપત્ર મળેલ છે અને મુજબ લાયકાત ધરાવતા ઉમેદવાર જાહેરાત પછી દિન 15 દિવસમાં સરનામ રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે. વિદ્યા સહાયકની ભરતી છે મિત્રો, જે રોસ્ટર ક્રમાંક 6 જાતિ છે બિન અનામત મહિલા માટે. લાયકાત HSC PTC ટેટ 1 પાસ કરવા હોવું જોઈએ અને વિષય છે તમામ કોઈપણ વિષય માટે મિત્રો જરૂર છે. ઉપરોક્ત જગ્યામાં લાયકાત ધરાવતા ઉમેદવાર પોતાના સ્પેશિયલ પ્રમાણપત્ર પ્રમાણે ઝેરોક્ષ નકલો જોડવાની છે. ઉમેદવારો કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરવા હોવી જોઈએ. પસંદગી પામનાર ઉમેદવારો આશ્રમશાળા ફરજિયાત 24 કલાક રહેવાનું રહેશે અને તેમને સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. નિયમિત નિમણૂક મળ્યા બાદ જ ઉમેદવારની સેવા સંતોષકારક ન જણાતા 5 વર્ષ પહેલાં પણ 1 માસની નોટિસ તે સેવાનો અંત લાવી શકે છે. તો મિત્રો અહીં અરજી કરવાની છે આદકબીર મુમુક્ષ સેવક સંઘ, શબ્દ વિલાસ, કોલેજ રોડ, મુંપોજ, સંતરામપુર જિલ્લો મહીસાગર. તો મિત્રો આ હતા લેટેસ્ટ અપડેટ.